ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જોયું છે તુલનાત્મક ખર્ચનો લાભનો સિદ્ધાંત છે કે સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, કે જે કોણે આપેલું છે? ડેવિડ રિકાર્ડોએ આપેલો છે. તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત અને આગળ જે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એ કોણ આપેલો હતો? એડમ સ્મિથ. અને સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એ અને તુલનાત્મક ખર્ચ બે સેમ જ થાય એ આપેલો છે ડેવિડ રિકાર્ડોએ. તો આપણે જોયું હતું જે આગળ એની જે પ્રસ્તાવના હતી કે ઇન્ટ્રોડક્શન થોડું ઘણું હતું એ તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંતનું એ આગળના લેક્ચરની અંદર જોયું હતું. અને એની બે ધારણાઓ હતી. પહેલી બે તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત છે એની ધારણાઓ છે. પહેલી ધારણા કઈ હતી? તો કે એક દેશને બંને વસ્તુના ઉત્પાદનમાં અન્ય દેશની સરખામણીમાં તુલનાત્મક ખર્ચ લાભ થાય છે. તો પહેલી એ ધારણા જોઈ હતી કે એક દેશ છે એને શું થાય કે બંને વસ્તુની અંદર કે કાપડ અને રબર બંને વસ્તુઓ છે તે બંને વસ્તુની અંદર એની ઊંચી કાર્યક્ષમતા હોય, જ્યારે બીજા દેશની શું હોય છે તો કે નીચી કાર્યક્ષમતા હોય છે. એટલે એની સરખામણીમાં એક દેશની સરખામણીમાં બીજા દેશની અંદર એની જે તુલનાત્મક રીતે ખર્ચનો લાભ છે એ વધારે થતો હોય છે, કેમ કે બંને વસ્તુની અંદર એક દેશની જે કાર્યક્ષમતા છે એ વધારે હોય છે, જ્યારે બીજા દેશની કાર્યક્ષમતા કેવી હોય છે? નીચી હોય છે. ને બીજું જોયું તો બે દેશો અને બે વસ્તુઓ છે, કે બીજી ધારણા એ આપણે જોઈ હતી કે બે દેશો અને બે વસ્તુઓ છે. હવે ત્રીજી ધારણા જોઈએ કે બે વસ્તુઓનું ઉત્પાદન અને તેનો વ્યાપાર થાય છે, કે બે વસ્તુઓનું જ ઉત્પાદન થાય છે અને તેનો વ્યાપાર કરવામાં આવે છે. તો કે બે જ વસ્તુઓ જ કરશે. આ સિદ્ધાંતમાં એ ધારણા કરવામાં આવે છે કે માત્ર બે જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે બે જ વસ્તુઓનો વ્યાપાર કરવામાં આવે છે. કે આગળનો જે એડમ સ્મિથનો જે સિદ્ધાંત હતો એની જેમ જ એને પણ કેવું હતું તો કે બે જ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે અને બે જ વસ્તુઓનો વ્યાપાર કરવામાં આવે. જો બેથી વધારે વસ્તુઓ લેવામાં આવે તો સિદ્ધાંત છે એ વ્યવસ્થિત જે સમજાવી શકાતો નથી. એટલે બંને શું કરેલું છે કે બે જ વસ્તુઓ લીધેલી છે અને બે જ દેશ લીધેલા છે. એ બે જ વસ્તુઓનું ઉત્પાદન અને વ્યાપાર થાય છે. ત્રીજો છે ચોથીનો સિદ્ધાંતની ધારણા છે ઉત્પાદનની ખર્ચની સરખામણી થઈ શકે તેમાં સમાન યુનિટ છે. એટલે કે ઉત્પાદન ખર્ચ અને માનવ દિવસોમાં અથવા તો શ્રમ ખર્ચમાં દર્શાવી શકાય છે, અથવા તો બધા જ શ્રમનો એકમોને બંને દેશોમાં સમાન ગુણિત છે. કે શ્રમના જે યુનિટો છે ઉત્પાદન ખર્ચની પાછળ એ કેવા ગણેલા છે? તો કે સમાન. કે કાંઈ એને દિવસની અંદર ગણેલા છે અથવા તો શ્રમ એની પાછળ કેટલી મહેનત લાગે છે, શ્રમ એ કેટલો આપવો પડે છે, એના આધારે એને શું નક્કી કરેલું છે? તો કે ખર્ચ એ છે એનો જે ઉત્પાદનની પાછળનો જે ખર્ચ છે માણસનો એ ગણેલો છે. તો કે જે શ્રમનો ખર્ચ છે એ એને દિવસમાં ગણેલો છે, માનવ દિવસની અંદર, અથવા તો શ્રમનું જે કાર્ય છે એની અંદર ગણેલું છે. પાંચમું છે બંને દેશમાં શ્રમની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. આગળની જે આપણે જે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત જોયું તો એની અંદર પણ આવી સેમ જ ધારણાઓ હતી. અને જો કદાચ એકની ધારણા યાદ રહી તો બીજાની ધારણા યાદ રાખવાની જરૂર છે. એ બંને અંદર સેમ જ ધારણાઓ છે. અને જે મર્યાદાઓ છે એ આના જેવી છે, પણ આ જે પોઈન્ટ્સ છે ધારણાઓના એના જેવા જ છે, પણ એની વિરુદ્ધના છે, કે નથી આવતું કે જે અગેન્સ્ટમાં હોય એવા. હવે છે બંને દેશોમાં શ્રમની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. એટલે કે કિંમતના નજીવા ફેરફારથી માંગમાં અમાપ ફેરફાર થાય છે. કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે શું થાય? તો કે કિંમતની અંદર જો નજીવો ફેરફાર થાય કે થોડો ઘણો ફેરફાર થાય છે તો માંગની અંદર અમાપ ફેરફાર જોવા મળે છે. એટલે કે કિંમતમાં થોડો વધારો થવાથી માંગ શૂન્ય થઈ જાય છે. કે કિંમતમાં જો થોડો ઘણો વધારો થશે તો એના કારણે જે માંગ છે એ કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. કિંમતમાં નજીવો ઘટાડો થવાથી માંગ અમાપ વધારો થાય છે. કે કિંમતમાં જો થોડો ઘણો ઘટાડો થશે તો એના કારણે માંગ છે એમાં વધારો થશે. એટલે કે માંગ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે, કે મૂલ્ય એની જે કિંમત ઉપર આધારિત છે. કે કિંમતમાં વધારો થશે તો માંગમાં પણ ફેરફાર થશે. એટલે કિંમત વધશે તો માંગ છે એ કેવી થશે? સાવ ઘટી જશે. અને કિંમત ઘટી જશે તો માંગ વધી જશે. અને પછી છઠ્ઠું કે બંને દેશો સંપૂર્ણ હરીફાઈની સ્થિતિ પ્રવર્તમાન છે. કે આ સિદ્ધાંત સમજાવવા માટે બંને દેશોમાં પૂર્ણ હરીફાઈની સ્થિતિ પ્રવર્તમાન છે તેવી ધારણા કરવામાં આવેલી છે. કે પૂર્ણ હરીફાઈ છે બંને દેશની અંદર, એવી ખાલી વર્તમાન અત્યારે જ્યારે વસ્તુનો વ્યાપાર થતો હોય ત્યારે બંને દેશની જે સ્થિતિ છે કેવી છે? તો કે પૂર્ણ હરીફાઈવાળી સ્થિતિ છે એવી ધારણા કરેલી છે. સિદ્ધાંત સમજાવવા માટે થઈને ધારણા કરેલી છે. અને પછી ઉત્પાદન વ્યવસ્થામાં સ્થિર વળતર. ઉત્પાદનની વ્યવસ્થામાં સ્થિર સાધનો સામે ગમે તેટલા અસ્થિર સાધનો વાપરવામાં આવે તો પણ સ્થિર વળતર મળે છે. કે ઉત્પાદનની જે વ્યવસ્થા છે એની અંદર જેટલા સ્થિર સાધનો છે એની સામે ગમે તેટલા અસ્થિર સાધનો વાપરવામાં આવે તો પણ જેનું મળતર છે કેવું રહેશે? સ્થિર મળતરનો જે સ્થિર મળતર છે એ જોવા મળે છે. પરંતુ ઘટતું મળતર
મળતું નથી તેવી ધારણા કરવામાં આવેલી છે, કે ઘટતું કે વધતું મળતર છે એ મળતું નથી એવી ધારણા કરવામાં આવેલી છે, કે સ્થિર જ મળતર રહે છે એ સિદ્ધાંતની અંદર ધારણા કરેલી છે, કે નથી વધતું કે નથી ઘટતું. સ્થિર મળતર એટલે કે ઉત્પાદનના સાધનો જેટલા પ્રમાણમાં વધારો કરવામાં આવે તેટલા પ્રમાણમાં ઉત્પાદનમાં વધારો થાય છે, કે સ્થિર મળતર એટલે શું થાય, કે ઉત્પાદનના જેટલા સ્થિર સાધનો છે એમાં જેટલા પ્રમાણમાં વધારો કરવામાં આવે છે એટલા જ પ્રમાણમાં ઉત્પાદનમાં પણ વધારો થશે, એટલે સ્થિર મળતર જોવા મળે છે. તેવી પરિસ્થિતિને સ્થિર મળતરની સ્થિતિ કહેવામાં આવે છે, કારણ જ્યારે તમે ઉત્પાદનના સાધનોમાં અંદર જેટલો પણ વધારો કરો અથવા તો જેટલો ઘટાડો કરો તો એના કારણે તમારું ઉત્પાદન છે એમાં પણ શું થશે, કે વધારો થશે અથવા તો ઘટાડો થશે. તો એવી જ રીતે એવી જ પરિસ્થિતિ જોવા મળતી હોય તેને સ્થિર મળતરની જે પરિસ્થિતિ છે તેનું કહેવામાં આવે છે. એના પછી વાહન વ્યવહારનો ખર્ચ થતો નથી, કે આ સિદ્ધાંતનો એવી ધારણા કરવામાં આવે છે કે વસ્તુના વ્યાપારમાં વાહન વ્યવહારનો ખર્ચ થતો નથી, કારણ કે ત્યાં અંતર નથી, કે ખાલી ધારણા કરેલી છે કે વાહન વ્યવહારનો ખર્ચ છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે, એટલો ખર્ચ છે એટલો થતો નથી, એટલે વાહન વ્યવહારનો ખર્ચ છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે, કેમ કે અંતર છે ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય એટલે વાહન વ્યવહારનો ખર્ચ છે એ ઓછો થશે. એના પછી છે મુક્ત વ્યાપાર. એવી ધારણા કરવામાં આવી છે કે ગમે તે પેઢી મુક્ત રીતે વ્યાપાર કરી શકે છે, તેના કોઈ જકાતના અવરોધ રાખવામાં આવેલા નથી, કે ગમે તે પેઢી છે કે ગમે તે ધંધો છે અને ગમે ત્યારે વ્યાપાર ગમે ત્યાં કરવો છે તો એ મુક્ત રીતે વ્યાપાર છે કરી શકશે ને કોઈ જકાતનો કે જકાત છે કે ટેક્સ રેટ છે ભરવો પડતો નથી, કે અવરોધતા નથી. અને પછી વ્યાપાર ચક્રો નહીં, ચોક્કસ સમયગાળા દરમિયાન ભાવ સપાટીની કિંમતમાં વધારો થાય છે એને તેજી કહેવાય છે, કે ચોક્કસ સમયગાળા દરમિયાન ભાવ સપાટીમાં એટલે કે કિંમતમાં જે વધારો થાય છે તેને શું કહેવામાં આવે છે, તો કે તેજી તરીકે ઓળખવામાં આવે છે. અને ભાવ સપાટીની કિંમતમાં ઘટાડો થાય છે તેને મંદી કહેવામાં આવે છે, કે જેમ ભાવ સપાટીની અંદર પણ ઘટાડો થાય અથવા તો કિંમતની અંદર ઘટાડો થાય તો એને શું કહેવામાં આવશે, મંદી તરીકે ઓળખવામાં આવશે, અને વધારો થાય તો કિંમતમાં તો એને તેજી તરીકે ઓળખવામાં આવશે. આવા કોઈપણ પ્રકારના વ્યાપાર ચક્રમાં અર્થતંત્રમાં નથી થતો તો સિદ્ધાંત સાબિત કરી શકાય છે, કે જો આ વ્યાપાર ચક્રની અંદર નથી તેજી આવતી કે નથી મંદી આવતી તો આ જે અર્થતંત્રની અંદર જે સિદ્ધાંત છે વ્યાપાર ચક્રનો જે સિદ્ધાંત છે એ અપનાવી શકાય, તો સિદ્ધાંત છે સાબિત કરી શકાય, બાકી સાબિત કરી શકાતો નથી. જો કદાચ તેજી આવી જાય અથવા તો મંદી આવી જશે તો સિદ્ધાંત છે એને ઉપયોગમાં લઈ શકાતો નથી, એટલે ના તેજી આવવી જોઈએ કે ના મંદી આવવી જોઈએ. અને પછી છે ઉત્પાદનનું એકમાત્ર સાધન શ્રમ છે, એટલે કે ઉત્પાદનના સંપૂર્ણ આધાર શ્રમની કાર્યક્ષમતા પર રહેલો છે તેવી ધારણા કરવામાં આવેલી છે, કે ઉત્પાદનનું જે સાધન છે એ શું છે, તો કે શ્રમ, કે એનું ઉત્પાદનનું જે સંપૂર્ણ આધાર છે એ શ્રમની કાર્યક્ષમતા ઉપર છે, કે જેમ શ્રમ વધારવામાં આવશે કે જેમ શ્રમ વધશે તો એના કારણે ઉત્પાદનમાં પણ વધારો થશે, કે ઉત્પાદનની અંદર વધારો કરવો છે તો આપણે શું કરવું પડશે, કે શ્રમમાં વધારો કરવો પડશે, એની કાર્યક્ષમતા છે એ વધારવી પડશે તો ઉત્પાદનની અંદર વધારો થશે. એટલે શ્રમની કાર્યક્ષમતામાં અને કારણે ઉત્પાદનમાં વધારો અને ઘટાડો જોવા મળે છે. અને એના પછી જે પુરવઠો અને કાર્યક્ષમતા બંને સરખા જ છે, કે જે બંને પુરવઠો અને કાર્યક્ષમતા બંને કેવા રહે છે, સરખા જ, કે જે પ્રમાણમાં પુરવઠો છે જરૂરી છે એ પ્રમાણમાં કાર્યક્ષમતા જોવા મળે છે, કે જે પુરવઠો વધારે પ્રમાણમાં જોઈએ છે તો કાર્યક્ષમતા કેવી રાખવી પડે, ઊંચી રાખવી પડે શ્રમની, અને જો પુરવઠો જે નીચો જોઈએ છે ઓછો જોઈએ છે તો કાર્યક્ષમતા કેવી રાખવી પડે, શ્રમની ઓછી રાખવી પડે. એટલે બંનેના જે પ્રમાણ છે કેવા પ્રમાણમાં જોવા મળશે, સરખા પ્રમાણમાં જોવા મળે છે. તો આ હતી તુલનાત્મક ખર્ચનો જે સિદ્ધાંત છે એની ધારણાઓ, કે જે બંને દેશને જેને બંને વસ્તુ પ્રમાણે જ લાગુ પડતી હોય. હવે છે એને સિદ્ધાંતથી સમજવું છે કે તુલનાત્મક ખર્ચનો જે સિદ્ધાંત છે એની જે સમજૂતી છે એ કઈ રીતે આપેલી છે. આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવા માટેનું મહત્વનું કારણ ઉત્પાદન ખર્ચમાં તુલનાત્મક તફાવત છે, કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એનું ઉદ્ભવવા માટેનું મહત્વનું કારણ છે એ શું છે, તો કે ઉત્પાદન ખર્ચમાં તુલનાત્મક લાભ થતો હોય, કે તુલનાત્મક તફાવત જોવા મળતો હોય તો એ જ એનું મહત્વનું કારણ છે. કોઈ એક દેશ બીજા દેશ કરતાં બંને વસ્તુના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવતો હોય છે, કે આની અંદર શું છે, તો કે કોઈ એક દેશ છે એ બંને વસ્તુની અંદર શ્રેષ્ઠતા ધરાવતો હોય, કે એની જે બંને વસ્તુઓ છે તો બંને વસ્તુની અંદર એની જે કાર્યક્ષમતા છે કેવી હોય છે, ઊંચી હોય છે, જ્યારે બીજા દેશની જે કાર્યક્ષમતા છે એ નીચા પ્રમાણમાં જોવા મળતી હોય છે. પરંતુ તુલનાત્મક ખર્ચમાં તફાવતને લીધે એ દેશ એ વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરશે જેમાં તુલનાત્મક લાભ અથવા તો સાપેક્ષિત લાભ વધારે હોય, કે જે દેશ છે એ વધારે પડતું ઉત્પાદનની અંદર વિશિષ્ટીકરણ કેવા કરે છે, તો કે જે વસ્તુની અંદર એને સાપેક્ષિત લાભ છે વધારે પ્રમાણમાં થતો હોય અથવા તો તુલનાત્મક લાભ છે
એ વધારે થતું હોય એમાં વધારે પ્રમાણમાં વિશિષ્ટીકરણ કરશે. એટલે કે જે વસ્તુમાં ઉત્પાદનમાં તુલનાત્મક ખર્ચનો તફાવત વધારે હોય અને તે દેશ એ વસ્તુની આયાત કરશે. કે જે વસ્તુની અંદર દેશની શું હોય તો કે ઉત્પાદન ખર્ચનો જે તફાવત જોવા મળે છે એ વધારે હોય તો એ વસ્તુને શું કરશે, આયાત કરશે. જેમાં તુલનાત્મક ખર્ચ ઓછો હોય એટલે કે તુલનાત્મક લાભ અથવા તો સાપેક્ષ લાભ ઓછો થતો હોય છે. એ વસ્તુની જે આયાત કરવામાં આવે છે, જે વસ્તુમાં શું જોવા મળે છે, જો કે તુલનાત્મક ખર્ચનો જે તફાવત છે એ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય અથવા તો સાપેક્ષિત લાભ છે કેવો થતો હોય છે, ઓછો થતો હોય છે. નીચે જે ઉદાહરણ આપેલું છે, અ અને બ બે વસ્તુ આપેલી છે. એકમ દીઠ સાધનોનો સંયોજિત એકમોમાં ખર્ચ કે એકમ દીઠ એક વસ્તુની પાછળ એનો જે ખર્ચ કેટલો થયેલો છે એ બતાવેલો છે. તો અ અને બ બંને અલગ અલગ વસ્તુ આપેલી છે. ભારત અને અમેરિકા બે દેશ આપેલા છે. તો અની પાછળ જે ભારતને જે કેટલો ખર્ચ થાય છે એ કેટલો છે 3 અને અમેરિકાને 1. જ્યારે બની પાછળ જે વસ્તુનો ખર્ચ થાય છે એ કેટલો છે, ભારતમાં 1 છે એટલે 2 છે અને અમેરિકામાં 1. ઉપરની પરિસ્થિતિ અમેરિકા બંને વસ્તુના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવે છે. ઉપરની જે પરિસ્થિતિ આપેલી જેમાં બંને વસ્તુના ઉત્પાદનમાં છે એ અમેરિકા શું ધરાવે છે તો કે શ્રેષ્ઠતા ધરાવે છે. એટલે ખર્ચ કેવો થાય છે તો કે ઓછા પ્રમાણમાં થાય છે એટલે શ્રેષ્ઠતા ધરાવે છે વધારે. પરંતુ અવસ્તુના ઉત્પાદનમાં તેનો તુલનાત્મક ખર્ચ લાભ વધુ છે. કે અવસ્તુનું જે ઉત્પાદનમાં જે તુલનાત્મક ખર્ચ લાભ થાય છે એ કેવો છે, વધુ છે. શા માટે તો કે જે એમાં કેટલો આપેલો છે 3 અને 2 અને આમાં કેટલો છે 2 અને 1. તો આનો કેટલો તફાવત આવશે, બનો તો કે 1 આવશે અને અનો 2 આવશે. એટલે એમાં શું થાય છે, તુલનાત્મક ખર્ચ લાભ છે એ વધારે થાય છે. તેથી અવસ્તુના ઉત્પાદનમાં તેનો તુલનાત્મક ખર્ચ લાભ વધુ જોવા મળે છે. એટલે તુલનાત્મક ખર્ચનો જે લાભ છે એ કોની અંદર વધારે જોવા મળે છે તો કે અની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. આથી તે અવસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરે કે વસ્તુની અંદર શું કરશે તો કે વિશિષ્ટીકરણ કરશે કે એને લાભ છે વધારે પ્રમાણમાં મળે છે અને બ વસ્તુ ભારત પાસેથી આયાત કરે. એટલે બ વસ્તુનું શું કરશે તો કે ભારત પાસેથી આયાત કરશે, કેમ કે એની વધારે પ્રમાણમાં ઉત્પાદન નહીં કરે, એમાં એને લાભ વધારે પ્રમાણમાં થતો નથી. જેમાં લાભ વધારે થાય છે એનું જે આયાત એની શું કરશે તો કે નિકાસ છે વધારે પ્રમાણમાં કરશે, વિશિષ્ટીકરણ કરશે. અને જેમાં ઓછો લાભ થાય છે બ વસ્તુની અંદર એની શું કરશે તો કે ભારત પાસેથી આયાત કરે છે. તો બંને દેશોને લાભ થવાની શક્યતા છે કે બંને દેશને શું થશે કે લાભ થશે. જો બંને દેશો બંને વસ્તુનું ઉત્પાદન કરે તો અમેરિકા સાધનોમાં સંયોજિત 2 એકમોમાં 1+1ની મદદથી અ વસ્તુનો 1 એકમ અને બ વસ્તુના 1 એકમનું ઉત્પાદન કરી શકે છે. કે જો આપણે કહીએ કે બંને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, બે દેશો છે બંને વસ્તુનું ઉત્પાદન કરે તો એને કેટલો ખર્ચ થશે અમેરિકાને, બંનેની અંદર 1 છે એટલે 1+1 એટલે 2નો જે ખર્ચ છે એ થશે. જ્યારે ભારતનો સાધનોમાં સંયોજિત 5 એકમોનો થશે કે 3 અને 1માં ભારતની અંદર છે એ અવસ્તુની અંદર 3 અને બ વસ્તુની અંદર 5 એટલે કુલ એનો જે સંયોજિત ખર્ચ છે એ કેટલો થશે 5. ની મદદથી અવસ્તુના 1 એકમનું અને બ વસ્તુના 1 એકમનું ઉત્પાદન કરી શકે છે. કે 5 એના સંયોજિત એકમો છે જેના દ્વારા એ અવસ્તુનું અને બ વસ્તુનું ઉત્પાદન કરી શકે છે. આમ અવસ્તુના કુલ 2 એકમો અને બ વસ્તુના કુલ 2 એકમોનું ઉત્પાદન થશે. કે આમ જો વિચારીએ તો બંને વસ્તુની અંદર શું થઈ શકે તો કે 2 એકમોનું કુલ ઉત્પાદન થઈ શકે છે. પરંતુ જો અમેરિકા અવસ્તુના ઉત્પાદનમાં અને ભારત બ વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરે તો એટલા જ શ્રમના એકમોની મદદથી અવસ્તુના 2 એકમો અને બ વસ્તુના 2 એકમોનું ઉત્પાદન કરી શકાય છે. કે બંને દેશો છે અલગ અલગ રીતે વિશિષ્ટીકરણ કરશે. તો બંને દેશો જે વિશિષ્ટીકરણ કરશે તો એના કારણે અથવા તો એકાબીજાનું જે શ્રમ છે એના એકમોની મદદથી વસ્તુનું વિશિષ્ટીકરણ કરે છે તો એના કારણે બંને દેશો છે વ્યવસ્થિત સમાન જ રૂપમાં છે સમાનતા ધરાવશે અને એ પ્રમાણે જે ઉત્પાદન છે એ કરી શકશે, એકમોનું ઉત્પાદન કરી શકે. એટલે બંને છે એ શું કરશે 2 એકમોનું ઉત્પાદન કરી શકે છે. આમ વિશિષ્ટીકરણથી પહેલાં કરતાં વધુ ઉત્પાદન થશે કે વિશિષ્ટીકરણ પહેલાં કરતાં છે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય છે. આમ વિશિષ્ટીકરણથી સમગ્ર ઉત્પાદન થતાં આ વધારાથી બંને દેશોને લાભ થાય છે. કે વિશિષ્ટીકરણ કરવામાં આવે તો સમગ્ર ઉત્પાદનની અંદર વધારો થાય છે જેથી કરીને બંને દેશોને લાભ થશે. આ રીતે જ્યારે ઉત્પાદન ખર્ચમાં તુલનાત્મક લાભ તફાવત હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય તેમજ નફાકારક બને છે. કે જ્યારે ઉત્પાદન ખર્ચમાં તુલનાત્મક તફાવત જોવા મળતો હોય કે તુલનાત્મક લાભ વધારે પ્રમાણમાં થતો જોવા મળતો હોય ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બને છે અને નફાકારક બને છે.
દરેક દેશ પોતાને જે વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક ખર્ચ લાભ વધુ હોય અગર તો તુલનાત્મક ખર્ચ લાભ ઓછો હોય તે વસ્તુનું ઉત્પાદન કરે છે. કે દરેક દેશ શું કરશે, તેને જે ઉત્પાદન ખર્ચ લાભ છે વધારે પ્રમાણમાં જોવા મળતું હોય અથવા તો સાવ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય એનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરશે અને નિકાસ કરશે. તો આ હતું ઉત્પાદનનો જે તુલનાત્મક ખર્ચ લાભનો જે સિદ્ધાંત છે આંતરરાષ્ટ્રીય વેપારનો એ જોયેલું છે. એની જે સિદ્ધાંતની ધારણાઓ અને જેનું ઉદાહરણ એની જે સમજૂતી છે એ જોયેલી છે. હવે એની જે મર્યાદા છે એના પછીના લેક્ચરની અંદર જોશું. આજે અત્યાર સુધી જ રાખશું.